सुप्रभातम नमस्कार। ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્ય 12 સુભાષિત સપ્તકમ। સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિતો। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના આપણે 5 શ્લોક શીખી ગયા। આજે આપણે છઠ્ઠો શ્લોક એટલે કે છઠ્ઠી સુભાષિત શીખીશું। કાષ્ટાદગ્નિ જાયતે મધ્યમાનાત ભૂમિ તોયમ ખન્યમાના દદાતિ સોત્સાહનામ નાસ્તિ અસાધ્યમ નરાણામ માર્ગારબ્ધઃ સર્વયત્નઃ ફલંતિ। સૌથી પહેલા આ સુભાષિતના આપણે શબ્દાર્થ શીખીશું। મધ્યમાનાત એટલે કે મથવામાં આવતા એટલે કે ઘસવામાં આવતા, કાષ્ટાત કાષ્ટાત એટલે કે લાકડામાંથી, અગ્નિ એટલે અગ્નિ, જાયતે જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે એટલે કે પેદા થાય છે। બીજી લીટી ભૂમિ ભૂમિ એટલે કે ધરતી જમીન, ખન્યમાના ખન્યમાના એટલે કે ખોદવામાં આવતા, તોયમ તોયમ એટલે પાણી અથવા જળ, દદાતી એટલે કે આપે છે, ધરતીને ખોદવામાં આવતા જળ આપે છે। સોત્સાહનામ સોત્સાહનામ એટલે કે ઉત્સાહી, નરાણામ નરાણામ એટલે કે માણસોને માટે, ન અસ્તિ અસાધ્યમ અસાધ્યમ એટલે કે કોઈ પણ વસ્તુ, અસાધ્ય ન અસ્તિ એટલે કે નથી, માર્ગારબ્ધઃ એટલે કે યોગ્ય રીતે આરંભેલા, સર્વયત્નઃ એટલે કે બધા પ્રયત્નો, ફલંતી એટલે કે ફળે છે। હવે આનું આપણે ગુજરાતી જોઈએ। મથવામાં એટલે કે ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે, ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્યમ એટલે કે અસાધ્ય નથી, માર્ગારબ્ધઃ એટલે કે યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે। સુભાષિત નંબર 7 પાત્રમ ન તાપયતિ નૈવમ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષીણોતિ દ્રવ્ય અવસાન સમયે ચલતામ ન ધત્તે સત્પુત્ર એષઃ કુલ સદ્મનિ કહ અપી દીપઃ। શબ્દાર્થ જોઈએ। એષઃ એષઃ એટલે આ, એષઃ એટલે આ, સત્પુત્ર એટલે કે સત્પુત્ર એટલે કે સદગુણી પુત્ર, કુલ સદ્મનિ કુલ સદ્મનિ એટલે કે કુળરૂપી ભવનમાં, કહ અપી એટલે કે કોઈ પણ અથવા કોઈ પણ, દીપઃ દીપઃ એટલે દીવો એટલે કે કોઈ પણ અવર્ણનીય દીવો, કોઈ પણ અવર્ણનીય દીવો, અસ્તિ અસ્તિ એટલે કે છે, પાત્રમ પાત્રમ એટલે કે પાત્રને, ન તાપયતિ તપાવતા એટલે કે ગરમ કરતા, ન એટલે કે નથી, મલમ મલમ એટલે કે મેષને, પ્રસૂતે પ્રસૂતે એટલે કે ઉત્પન્ન કરવું, ન એટલે કે નથી, સ્નેહમ સ્નેહમ એટલે તેલને અથવા તો સ્નેહને, ન સંહરતિ એટલે કે ખતમ કરતો નથી, ગુણાન ક્ષીણોતિ ગુણાન ક્ષીણોતિ એટલે કે ગુણોને, ક્ષીણોતિ એટલે કે ક્ષીણ કરવું, ન એટલે નથી, દ્રવ્ય અવસાન સમયે એટલે કે દ્રવ્ય એટલે કે તેલ સમાપ્ત થઈ જાય તે સમયે એટલે કે ગરીબાઈમાં,
ચલતામ ન ધત્તે એટલે કે ચલિત થતો નથી. હવે આ સુભાષિતનું આપણે ગુજરાતી જોઈએ. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીવો છે એટલે કે દીપક છે. તે સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ઉત્પન્ન કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી, દ્રવ્યનો એટલે કે તેલનો નાશ થતા ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. અસ્તુ.